જયેશભાઈ નટવરલાલ ચુનારા। ઇન્ડિયન આર્મીમાં ખંભાતનો યુવાન જોડાયો છે, તેના વિશે શું કહેવા માંગો છો આપ? ઇન્ડિયન આર્મીમાંથી જે યુવાનો અત્યારે જે ટ્રેનિંગ આપીને આવેલા છે એને પ્રોત્સાહિત કરવા માટે અમારી સંસ્થા કોઈ પણ હદે એમને મદદરૂપ થવા માટે તૈયાર છે અને એના પાછળના બાકીના સભ્યો, બાકીના છોકરાઓ જે પ્રોત્સાહિત થાય એના માટે અમે મદદગાર થવા તૈયાર છે એમને। આવનાર સમયની અંદર હજુ પણ વધારે યુવાનો દેશ સેવા માટે કે દેશની કોઈ પણ સંસ્થાઓમાં કામ કરવા જઈ રહ્યા છે, ત્યારે તમે શું તમારી સંસ્થા દ્વારા મદદરૂપ થશો? ચોક્કસ થવાનું। શું નામ તમારું? ભવ્ય સુનિલભાઈ રાવર। અને આજ રોજ આપે જે પ્રોગ્રામ રાખ્યો છે કયા અનુસંધાનમાં રાખેલ છે? આજે આપણે ચુનારા સમાજ જે ખંભાત વિસ્તારમાં એક યુવાન જે 6 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી અને જે ઇન્ડિયન આર્મીમાં જોઈન થઈ રહ્યા છે, એમના અનુસંધાન એમનું સ્વાગત આપણી બધા ચુનારા સમાજ અને બધા યુવાનો આજે એમને જે પ્રેરિત કરવા માટે અહીં ભેગા થયા છે અને થોડું આપણે સેવા વિસ્તારમાં જઈ અને ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે, જો એમના હાથો આપણે સંપૂર્ણ કરીશું। આવનાર સમયની અંદર વધુને વધુ ઇન્ડિયન આર્મીની અંદર ખંભાતના યુવાનો જોડાય તે રીતે આપ શું સંદેશો કહેવા માંગો છો? હું કહેવા એક જ માંગીશ કે તમે એક જ લક્ષ્ય રાખીને ચાલો જે રાષ્ટ્રહિતમાં હોય અને જે રાષ્ટ્રને કાયમમાં રાખતા હોય, એ ભલે સેવા કાર્ય હોય, કાં તો આર્મી હોય, કાં તો પોલીસ જવાન હોય, કાં તો અન્ય કોઈ સરકારી સુવિધામાં હોય, એનો લાભ લો અને જેમ બને એમ તમે સરકારશ્રી દેશ માટે જે કામ આપે એમાં તમે યોગદાન બનો। આપના જે યુવાન મિત્રો છે એના તરફથી આવનાર સમયની અંદર યુવાનોને કોઈ પ્રોત્સાહન થાય તે રીતે મદદરૂપ થવા જઈ રહ્યા છો? હા, અમે દરેક વ્યક્તિ, દરેક સમાજ અને દરેક કોમના માટે અમે તત્પર્ય રહીએ છીએ। એ એક ગમે તેવું કાર્ય હોય, એ પછી તમે શિક્ષણનું કાર્ય હોય, કાં તો તમારા રોજગારનું કાર્ય હોય, કાં તો કોઈ સેવા હોય, કાં તો કોઈ પશુ સેવા હોય, પક્ષી સેવા હોય, તે તમામમાં મને તમે સંપર્ક કરી શકો। આ સમાજ છે આપણી સાથે, યુવાનો છે સૌ ખંભાતના, તમે સંપર્ક કરો અમને અને અમે તાત્પર્ય પર ઊભા રહીશું અને અમારું કામ તમને દેખાશે। ઓકે।